નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સીઈટી નું ચેપ્ટર 1 જે વિન પ્રકાશનનું છે. શું છે? વિન પ્રકાશનની જે બુક છે એના ચેપ્ટર 1 ના સહેલા સવાલો. શું? સહેલા સવાલો આપણે સોલ્વ કરીશું. ઓકે, શું કરીશું? આપણે સહેલા સવાલો આજે આપણે સોલ્વ કરીશું. તો એની અંદર છે, પહેલો જ પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ સંખ્યામાં સૌથી વધુ 10 આવે છે? તો સૌથી વધુ 10 શોધવા માટે આપણે શું કરીશું? અહીં આપણે એકમ, દશક, સો અને હજાર એટલે કે હજારના સ્થાનનો જે અંક છે એ આપણે જોઈશું. તો હજારના સ્થાને કયું છે? 8990, 9980, 7890 અને 9890. ઓકે, તો એની અંદર આપણે સૌથી વધુ 10 શોધવા માટે આપણે દરેકના છેદમાં શું મૂકી દઈશું? 10 અહીંયા કીધા છે, સૌથી વધુ 10 શામાં છે? તો અહીંયા દરેકના છેદમાં આપણે 10 મૂકી દઈશું. તો શૂન ઉડી જાય, બધામાં શૂન ઉડાડી દો. ઓકે, ચલો હવે આની અંદર જે સંખ્યાનો અંક મોટો તે સંખ્યાની અંદર સૌથી વધુ 10 આવે છે. તો આની અંદર કયું? 899, 998, 789 કે 989? તો 998 એટલે કે 9980 માં સૌથી વધુ 10 આવે, કારણ કે 9980 એ શું છે? મોટામાં મોટી સંખ્યા છે. એટલે કે જે સંખ્યા મોટામાં મોટી હોય તો તે સંખ્યાની અંદર સૌથી વધુ 10 આવે છે. ઓકે, ચલો નેક્સ્ટ. 1 થી 1000 માં 3 અંક વાળી કુલ કેટલી સંખ્યાઓ? તો ચલો હવે 1 થી 1000 માં 3 અંક વાળી કીધી છે. તો 1 થી 1000 માં તો પહેલા તો શું આવશે? 1 થી 100. 1 થી 100 ની અંદર આપણે કેટલી લઈશું? તો 1 થી 100 ની અંદર આપણને 99 મળે. કેટલી મળે? 2 અંકની મોટામાં મોટી 99. એવી જ રીતે 100 થી 1000 ની વચ્ચે આપણને કેટલી મળશે? તો 999. એટલે કે 3 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ? તો 999 એ 3 અંકની મોટામાં મોટી સંખ્યા છે. ઓકે, તો 1 અંકની અને 2 અંકની સંખ્યાઓ છે. 3 અંકની મોટામાં મોટી અને 2 અંકની મોટામાં મોટી સંખ્યા આપણે બાદ કરીશું. તો 9 માંથી 9 જાય તો 0, 9 માંથી 9 જાય તો 0 અને 9. ઓકે, ચલો તો હવે આપણે આની અંદર શું કરીશું કે મોટામાં મોટી એટલે કે 1 થી 99 છે એ કાઢી દેવાની છે, કારણ કે 100 છે એ 3 અંકની છે. એટલે કે અહીં આપણે 3 અંકની અને 999 એ પણ 3 અંકની, એટલે કે 100 થી અને 999 ની વચ્ચે આપણને કુલ સંખ્યા કેટલી મળશે? 900. ઓકે, તો 1 અને 1 થી 1000 માં 3 અંક વાળી, માત્ર 3 અંક વાળી જ કીધી છે. 1 થી 1000 માં 2 અંક વાળી પણ આવે, 1 અંક વાળી પણ આવે અને 3 અંક વાળી પણ આવે. પણ આપણે માત્ર 3 અંક વાળી જ કીધી છે. એટલે 2 અંકની મોટામાં એટલે કે 3 અંકની નાનામાં નાની સંખ્યા 100 અને મોટામાં મોટી સંખ્યા 999. ઓકે, તો તેની અંદરથી આપણે શું કરીશું
કે નાનામાં નાની સંખ્યા છે. એક બીજી રીત પણ છે કે નાનામાં નાની 3 અંકની સંખ્યા કઈ છે? 100. કઈ છે? 100. તો એની અંદર મોટામાં મોટી સંખ્યા છે એ શું કરી દેશો આપણે? એની બાદબાકી થશે. શું થશે? એની બાદબાકી કરો 999. તો એ શું આવશે? 899. અને એના વત્તા 1 કરીએ એટલે 900 આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પહેલી રીત અથવા આ બીજી રીત, આ 2 રીતમાંથી કોઈ પણ એક રીત તમને ફાવે તે રીત કરી શકો છો કે નાનામાં નાની સંખ્યા અને મોટામાં મોટી સંખ્યા, 3 અંકની નાનામાં નાની અને 3 અંકની મોટામાં મોટી સંખ્યાની બાદબાકી કરવાની અને પછી તેની અંદર 1 ઉમેરો તો પણ 900 જવાબ મળે છે. અને આપણે અહીં 2 અંકની અને 3 અંકની સંખ્યા બાદ કરીએ છીએ મોટામાં મોટી, તો પણ આપણને જવાબ મળી જાય છે. ઓકે, ચલો નેક્સ્ટ. 4 અંકની સૌથી મોટી સંખ્યા. તો જુઓ, જેવું તમે વાક્ય વાંચો છો એવું જ તમારે લખી દેવાનું છે કે 4 અંકની મોટી સંખ્યા કઈ? તો 9999. અને 3 અંકની સૌથી નાની, એટલે હવે 3 અંકની નાની અને 4 અંકની મોટી નો શું કરવાનો છે? સંખ્યાનો સરવાળો કેટલો? તો 3 અંકની નાનામાં નાની સંખ્યા કેટલી થશે? ચલો, તો હવે 3 અંકની નાનામાં નાની એટલે 100. અને એનો શું કરવાનો કીધો છે? સરવાળો. એટલે 9માંથી 0 ઉમેરો તો 9, 9માંથી 0 ઉમેરો તો 9, 9 ને 1 10ની 0, વધી પડી 1, 9 ને 1 10, એટલે 10,099. ઓકે, તો અહીં કયો વિકલ્પ સાચો પડશે? વિકલ્પ બી અહીં સાચો પડે છે. ઓકે, અહીં ઉપરના દાખલામાં પણ એવું છે કે 900 એ સાચો પડે છે. વિકલ્પ બી અહીં સાચો પડે છે અને આની અંદર પણ વિકલ્પ બી 9980 સાચો પડે છે. ચલો નેક્સ્ટ. નીચેના પૈકી કઈ સંખ્યામાં 1 ઉમેરતા 5 અંકની સૌથી નાની સંખ્યા મળે? એટલે જુઓ દરેક વિદ્યાર્થી, કઈ સંખ્યા, તો જો આપણે કોઈ સંખ્યા ધારવી હોય તો કઈ સંખ્યા એટલે કે કોઈ ધારો કે કઈ સંખ્યા બરાબર x ધારીએ અને એની અંદર 1 ઉમેરવાનો છે એટલે x વત્તા 1 બરાબર 5 અંકની સૌથી નાની. તો 5 અંકની સૌથી નાની એટલે 1 2 3 4 અને 5, 10,000. હવે એમાં કઈ નાની 5 અંકની સૌથી નાની સંખ્યા કઈ મળે? ઓકે, તો હવે 5 અંકની નાની સંખ્યા, તો હવે એમાંથી 1 ઉમેરવા. કઈ સંખ્યામાં 1 ઉમેરતા 5 અંકની સંખ્યા મળે? તો હવે અહીંયા શું કરશો? x બરાબર આ 1 ને ડાબાથી જબા જવાનું એટલે 10,000 ઓછા 1 એટલે 10,000 માંથી આપણે 1 બાદ કરીશું એટલે અહીં 10ની 9, 9 અને 10, 10 માંથી 1 જાય એટલે 9, 9, 9 અને 9 એટલે કે x બરાબર 9,999. એટલે કે 9,999 માં 1 ઉમેરતા આપણને 5 અંકની નાનામાં નાની સંખ્યા મળે છે. એટલે આવી રીતે સમીકરણ દ્વારા પણ તમે દાખલો ગણી શકો છો. તો અહીં વિકલ્પ સી 9,999 સાચો છે. અને બીજી રીતે તમારે કરવું હોય તો 5 અંકની સૌથી નાની સંખ્યા અને તેની અંદર 1 ઉમેરતા કીધું છે એટલે આપણે 1 અહીંયા બાદ કરીએ છીએ તો પણ આપણને જવાબ મળી જાય છે. ઓકે, ચલો નેક્સ્ટ.
હું 40 અને 50ની વચ્ચે આવું છું અને મને લખવામાં 3 આવે છે. બોલો હું કોણ છું? તો વિદ્યાર્થીઓ અહીંયા 40 અને 50ની વચ્ચેની સંખ્યા જોવાની છે. તો અહીંના વિકલ્પો જોવાના છે. 45, 33, 34 અને 43. તો પહેલાં તો શું કરવાનું? વિકલ્પમાંથી જ તમારે કાઢી દેવાના. 40 અને 50 વચ્ચે. તો 33 છે એ 40 અને 50 વચ્ચે નથી આવતા. 34 એ 40 અને 50 વચ્ચે આવતા નથી. અને 45 અને 43 આવે છે. પરંતુ એમ કીધું છે કે જ્યારે મને 40 અને 50 વચ્ચેની જે સંખ્યા છે એમાં લખવામાં આવે છે તો તેની અંદર 3 આવે છે. તો 3 એકમના અંક અહીંયા ક્યાં આવ્યો? 43માં. અહીંયા તો 5 આવ્યો છે. એટલે અહીં વિકલ્પ ડી સાચો છે. કયો? વિકલ્પ ડી અહીં સાચો છે. 45 પણ આવશે નહીં. ચલો નેક્સ્ટ. હવે 6,06,095 ને અંકમાં કેવી રીતે લખાય? તો પહેલા તો આપણે શું કરીશું? 6 લાખ, 6,000 અને 95 આ બધાનો આપણે શું કરીશું? સરવાળો. તો 5, 9, 0, 6, 0 અને 6. 6,06,095. તો આની અંદર વિકલ્પ કયો સાચો પડશે? 6,06,095 એટલે વિકલ્પ ડી અહીં સાચો પડશે. 6,06,095. ઓકે, ચલો નેક્સ્ટ. કઈ સંખ્યાની તરત પછીની સંખ્યા 6,800 થાય છે? વિદ્યાર્થી મિત્રો શબ્દ જોવાનો. તરત પછીની એટલે આપણે પછીની સંખ્યા શોધવી હોય. કઈ સંખ્યાની તરત પછીની સંખ્યા 6,800 થાય છે? તો પછીની સંખ્યા શોધવી હોય તો આપણે એના પહેલાની એટલે કે કઈ સંખ્યા એટલે કે આ કોઈ સંખ્યા x એમાં આપણે એના પછીની 1 અને 1 કેટલી થાય છે? 6,008 થાય છે. હવે આ 1ને ડાબાથી જબા લઈ જઈએ એટલે 6,800 ઓછા 1 એટલે 6,800માં આપણે 1 બાદ કરીએ તો અહીં આવશે 7, અહીં 9, અહીંયા 10, 10માંથી 1 જાય 9, અહીં 9, અહીં 7 અને 6 એટલે કે 6,799. 6,799 એટલે કે આપણે જે જવાબ છે એ શું આવશે કે એ સંખ્યા એ કઈ હશે? 6,799 છે. એના પછીની સંખ્યા તરત જ કઈ આવશે? 99માં 1 ઉમેરો એટલે 6,800 આવે છે. ઓકે, એટલે 6,799 એ વિકલ્પ ડી અહીં સાચો છે કે 6,799 તરત પછીની સંખ્યા 6,800 આવે છે. અહીંયા તમે જો આવી રીતે બાદબાકી ના કરો, ડાયરેક્ટ પણ તમને આવડે આવી રીતે બાદબાકી કરી દેવાની કે પછીની કીધી હોય એટલે એના આગળની સંખ્યા શોધવી હોય તો 1 બાદ કરો, 1 બાદ કરો એટલે એના આગળની સંખ્યા મળે અને 1 ઉમેરો તો તેના પછીની સંખ્યા મળે. ઓકે, ચલો નેક્સ્ટ. નીચેનામાંથી કઈ સંખ્યામાં સૌથી વધુ 10 છે? ઓકે, તો આની અંદર શું કરશો? કઈ સંખ્યામાં સૌથી વધુ 10 છે? તો પણ આપણે શું કરીશું? સૌથી વધુ 10 હોય તો 879, 759, 997 અને 989. ઓકે,
તો કોની અંદર 10 વધુ છે? તો 10 વધુ કરવા માટે છેદમાં આપણે શું મૂકીશું? અગાઉ આપણે આ દાખલો ગણ્યો હતો કે છેદમાં આપણે શું મૂકીશું? 10. એટલે 10 મૂકતા જવાબ શું આવશે? 87.9, 75.9, 99.7 અને 98.9. તો હવે આપણે પોઈન્ટને ના ગણતા એના આગળના અંકો જોઈએ તો 87, 75, 99 અને 98. એટલે જે સંખ્યા સૌથી મોટી હોય તેમાં સૌથી વધુ 10 આવે છે. એટલે કે 997 ની અંદર સૌથી વધુ 10 આવે છે. એટલે વિકલ્પ સી અહીં સાચો જવાબ છે. ઓકે, ચલો નેક્સ્ટ. 2 અંકવાળી કુલ કેટલી સંખ્યા બને? હા, આની અંદર કોઈ ચોક્કસ તમને સંખ્યા આપી નથી કે 1 થી 100 વચ્ચે કેટલી સંખ્યાઓ 2 અંકની મળે એવું નથી. માત્ર 2 અંકવાળી જ કુલ કેટલી સંખ્યાઓ બને છે એવું કહેવામાં આવ્યું છે. તો આપણે તો પહેલા શું કરશો? 2 અંકની નાનામાં નાની શોધવાની. શું શોધવાની? 2 અંકની નાનામાં નાની શું હોય? 10. અને મોટામાં મોટી સંખ્યા કઈ? 99. ઓકે, તો હવે આપણે શું કરશો? કે કુલ કેટલી સંખ્યા શોધવા માટે આપણે અગાઉ કર્યું હતું એમ મોટામાં મોટી સંખ્યા તેમાંથી નાનામાં નાની સંખ્યા બાદ કરવાની અને પછી 1 ઉમેરવાનું થાય છે. તો મોટી એમાંથી નાની સંખ્યા બાદ કરો અને પછી 1 ઉમેરો. એટલે 99 માંથી 10 બાદ કરીએ એટલે 89 અને એની અંદર 1 ઉમેરીએ એટલે 2 અંકની આપણને 90 મળે છે. એટલે અહીં વિકલ્પ સી સાચો જવાબ છે. ચલો નેક્સ્ટ. નીચેની સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવતા સૌથી છેલ્લે સંખ્યા કઈ મળે? તો ઉતરતા ક્રમમાં હોય ત્યારે મોટી સંખ્યાથી નાની તરફ આવવું પડે છે. ઓકે, તો મોટાથી નાની જવાનું હોય ત્યારે તમે શું કરશો? પહેલા તો મોટી સંખ્યા પહેલા તો જોઈ લેવું પડે કે કઈ સંખ્યા કેટલા અંકોની છે. તો 2, 2, 4 ને 1, 5. 2, 2, 4 ને 1, 5. 2, 2, 4 અને 1, 5 અને 9801 એ નાની છે. તો આપણે પહેલા ઉતરતા ક્રમમાં હોય ત્યારે આપણે મોટી સંખ્યા જોઈએ. તો 5 અંકની અંદર મોટી તો આપણે આગળના હજારના સ્થાનનું જોવું પડે કે 38, 36, 25 અને 9. તો પહેલા મોટામાં મોટી કઈ આવશે? 38,802. પછી 36,501 અને 25,751 અને 9,801. આ શું થયું? ઉતરતા ક્રમમાં આપણે મૂક્યું છે. પણ આમાં શું કીધું છે કે ઉતરતા ક્રમમાં ગોઠવતા સૌથી છેલ્લા ક્રમે કઈ સંખ્યા મળી? છેલ્લે કઈ સંખ્યા મળે છે? તો 9,801 મળે છે. તો અહીં આપેલ વિકલ્પમાંથી વિકલ્પ બી 9,801 એ આપણો સાચો છે. ચલો હવે આપણે આગળનો નેક્સ્ટ દાખલો જોઈએ. નીચેની સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવતા કઈ સંખ્યા મધ્યમાં આવશે? મધ્યમાં એટલે વચ્ચે. ચડતો ક્રમ હોય એટલે કે નાનાથી મોટી સંખ્યા તરફ જવું. ઓકે, તો પહેલા તો શું કરવાનું? પહેલા તો અંકો જોઈ લેવાના. તો એની અંદર હજારના અંકો જોવાના. તો 93, 94, 49, 43 અને 43. હા, તો હવે
પહેલું તો કયું આવશે? નાનાથી મોટા. તો અહીં 43ની સંખ્યાના બે છે, એટલે કે 4339 અને 4393. તો પહેલું ચડતા ક્રમમાં નાની સંખ્યા 4339, પછી 4393, પછી કયું આવશે? 94 આવશે. પછી કયું આવશે? 43, પછી 49 આવશે. કઈ આવશે? 49, 33, પછી 94 અને 93. એમાં કઈ આવશે? 9399 અને 9433. ઓકે, તો 4 4 4 પછી 9 અને 9. ઓકે, એટલે બધા આપણે આગળના હજારના સ્થાનના અંકો જુઓ અને તેના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. હવે શું કહે છે કે વચ્ચે કઈ સંખ્યા? એટલે આગળથી આ બે કાઢ્યા, પાછળથી આ બે કાઢ્યા, તો વચ્ચે આવશે 4933. એટલે કે અહીં વિકલ્પ ડી સાચો જવાબ છે. ઓકે, ચલો નેક્સ્ટ. 5009 દશક અને 3 એકમ એટલે કેટલા? તો પહેલા તો આપણે 5000, તો 1 2 અને 3, 5000 લખ્યા. પછી 9 દશક, એટલે 9 દશક એટલે 90 થાય. હા, કારણ કે 9 ને 10 વડે, દશક એટલે 10, એટલે 10 વડે ગુણતા 90 જવાબ મળે. દશક એટલે 10. આ 10 ને શું કહેવાય? દશક. અને એકમ એટલે 1, એટલે અહીં 3. હવે આ બધાનો આપણે શું કરીશું? સરવાળો. તો 3 9 0 અને 5, એટલે 5093. શું? 5093, એટલે વિકલ્પ બી અહીં સાચો છે. ઓકે, નેક્સ્ટ. 300 એટલે 3 અને 100, એટલે 300. પછી આપણે ગુજરાતીમાં પણ બોલીએ છીએ 300, એટલે વિકલ્પ એ પણ સાચો. આપણે ગુજરાતીમાં જ્યારે સંખ્યા જ્ઞાન વાંચીએ છીએ તે 3 ને 2 મીંડા 300 અને 150 વત્તા 150 નો સરવાળો કરીએ છીએ, એટલે શું? 5 ને 5 10 ની શૂન્ય, વધી પડી 1 2 અને 3, એટલે કે 150 વત્તા 150 કરીએ તો પણ 300 જવાબ મળે છે. તો અહીં વિકલ્પ ડી આપેલ તમામ વિકલ્પો સાચા છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત તમારા એક્ઝામમાં, પેપરમાં આવા પ્રશ્નો પણ પૂછાય કે જેના 3 વિકલ્પોનો જવાબ સાચો આવતો હોય, તો વિકલ્પ ડી આપેલ તમામ તેવું પણ આપણે નક્કી કરી શકીએ છીએ અથવા ટીક કરી શકીએ છીએ. ચલો નેક્સ્ટ. 6667 ને અંકોમાં દર્શાવો. 6667, 67 એટલે 6 7. ઓકે, આ બધાનો સરવાળો કરીએ, એટલે 7 6 6 અને 6, એટલે 6667. તો અહીં વિકલ્પ કયો? વિકલ્પ સી 6667 જવાબ સાચો છે. ઓકે, નેક્સ્ટ. 546708, એટલે કે 5,46,708 માં 6 ની સ્થાન કિંમત એટલે કેટલી છે? વિદ્યાર્થી મિત્રો, સ્થાન કિંમત કીધી છે. સ્થાન કિંમત એટલે કે જે સંખ્યાનું આપણને સ્થાન કિંમત માંગી હોય કે 5,46,708, અહીં આપણને 6 ની સ્થાન કિંમત માંગી
છે. તો 6 ની સ્થાન કિંમત પછી કેટલા અંકો છે? 3 અંકો છે. 6 પછી કેટલા અંકો છે? 3. તો એટલા શૂન્ય આપણે અહીં પાછળ મૂકી દઈશું. તો કેટલા થશે? 6 ગુણ્યા 1000 એટલે 6000. એટલે અહીં જવાબ 6 ની સ્થાન કિંમત કેટલી છે? તો અહીં જે વિકલ્પ છે એ અહીં તમને આપણે અંકોમાં જવાબ આપ્યો, પણ વિકલ્પ અહીં શબ્દોમાં છે. તો વિકલ્પ બી 6000 સાચો પડશે. ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈશું. તો અહીં શું કહે છે કે 3754 ખાલી જગ્યા 3745 માં યોગ્ય સંકેત મૂકવાનો છે. એટલે કે આપણે વિકલ્પો જોઈશું. એટલે કે આ વિકલ્પમાં શું છે કે અહીં આ સંખ્યા છે, તો અહીંયા શું છે? કોઈ મોટી સંખ્યા હોય ત્યારે તમે આ વિકલ્પ કરી શકો છો, નિશાની વાપરી શકો છો. નાની સંખ્યા હોય તો તમે આ નિશાની વાપરી શકો છો. અને કોઈ સમાન અથવા સરખી નિશાની હોય ત્યારે બરાબરની નિશાની વાપરી શકો છો. અને આ નાની અને નીચે લીટી હોય ત્યારે કઈ નિશાની વાપરશો? તો તે સંખ્યા નાનામાં નાની એની અંદર જ સમાવેશ થાય અને તે સંખ્યા નાની પણ છે અને બરાબર પણ છે તેવું દર્શાવવું હોય ત્યારે આ ચિહ્નનો ઉપયોગ થાય છે. ઓકે, ચલો તો હવે 3754 અને 3745 એમાં આગળ તો 3000 અને 700 એ તો સમાન છે બંનેમાં, પરંતુ અહીંયા 54 અને અહીંયા 45. તો અહીં કયો સંકેત મૂકીશું? 54 એ મોટા છે અને 45 એ નાના છે. તો અહીં ચિહ્ન એ મૂકીશું. તો વિકલ્પ એ અહીં સાચો છે. વિદ્યાર્થી મિત્રો, આવો પ્રશ્ન દરેક વખતે પરીક્ષામાં પૂછાય છે. જો મોટી સંખ્યા હોય ત્યાં આવી રીતે મોટું, એટલે કે 3754 એ મોટી છે અને 3745 એ નાની સંખ્યા છે. ઓકે, ચલો નેક્સ્ટ. 15612 ની સંખ્યા 15612 જે સંખ્યા છે એને શબ્દોમાં લખવાની છે. તો શરૂઆતમાં જ આપણે 4 વિકલ્પો વાંચીશું. તો 15621 એટલે અહીં છેલ્લે 612 છે, એટલે વિકલ્પ એ આવશે નહીં. અહીં શું છે? શરૂઆતમાં 51000 એટલે શરૂઆતમાંથી જ ખોટું છે, કારણ કે અહીં 15000 છે. અહીં શું છે? 15162. અહીં આપણે શું લેવાનું છે? 12. એટલે વિકલ્પ સી પણ ખોટો છે. તો જુઓ વિકલ્પ ડી 15612. વિકલ્પ ડી અહીં જવાબ સાચો છે. ઓકે, ચલો નેક્સ્ટ. 409 લખેલા અંકોના કાર્ડને ગોઠવતા મોટામાં મોટી સંખ્યાનો 100ના સ્થાન પર રહેલ અંક જણાવો. વિદ્યાર્થી મિત્રો, આમાં શું કીધું છે કે એક આવા આપણે જેમ કાર્ડ આપણે હોય, એવા 3 કાર્ડ બનાવવામાં આવ્યા છે અને એની અંદર મોટામાં મોટી સંખ્યા બનાવવાની છે. 4, 0 અને 9 એના આપણે મોટામાં મોટી, એટલે મોટામાં મોટી આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો પહેલું શું આવશે? 0, 4 અને 9. તો મોટામાં મોટી સંખ્યા 100ના સ્થાન ઉપર અહીં મૂકવાની કીધી છે. તો અહીં 0 ને આપણે સંખ્યા વાંચનમાં લઈ શકતા નથી. તો આપણે મોટામાં મોટી સંખ્યા બનાવવા માટે 4, 0 અને 9 આ શું બની? નાની. તો હવે મોટામાં મોટી બનાવવી હોય તો શું થશે? 904.
તો આ કાર્ડની અંદર આપણે મોટામાં મોટી સંખ્યા બનાવીએ તો 4 એ એકમ છે, 0 એ દશક છે અને 9 છે એ 100ના સ્થાને છે. તો આની અંદર કાર્ડને ગોઠવતા મોટામાં મોટી સંખ્યા એ 100ના સ્થાન ઉપર હોય. તો 100ના સ્થાન ઉપર આપણે કયો અંક આવ્યો મોટામાં મોટી સંખ્યા બનાવતા? 9. તો અહીં વિકલ્પ સી જવાબ સાચો છે. ઓકે, નેક્સ્ટ 3, 8, 6, 5, 1 અને 2 એ દરેક અંકનો એક જ વખત ઉપયોગ કરી નાનામાં નાની સંખ્યા લખવાની છે. પહેલા તો શું કરીશું? 3, 8, 6, 5, 1 અને 2. હવે નાનામાં નાની શોધવાની હોય એટલે આપણે તેને ચડતા ક્રમમાં ગોઠવીશું. તો ચડતા ક્રમમાં ગોઠવતા પહેલા નાની 1 એ ચેકી દો, પછી 2, પછી 3, પછી 5, પછી 6 અને પછી 8. ઓકે, તો હવે આ સંખ્યાને આપણે અંકોમાં લખવાનું. 12, 3, 5, 6, 8 એટલે 1,23,568. ઓકે, તો હવે આની અંદર કયો વિકલ્પ સાચો પડશે? તો વિકલ્પ ડી અહીં સાચો પડશે, કારણ કે 1,23,568 વિકલ્પ ડી અહીં સાચો છે. ચલો હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈશું કે ધોરણ 5ની અંગ્રેજીની બુકમાં 1 થી 100 સુધી પાના નંબર લખેલ છે. તેમાં કુલ કેટલા પાના નંબર એક અંકના હશે? વિદ્યાર્થી મિત્રો, અહીં 1 થી 100 અંગ્રેજીનું જે પુસ્તક છે એમાં 1 થી 100 પાનાની તે પુસ્તક છે. તેની અંદર આપણે એક અંકના કેટલા પુસ્તક હશે તે આપણે જોવાનું છે. તો એની અંદર શું આવશે? એક અંકના તો તમે ગણી શકો છો કે એક અંકના કુલ શું કેટલા હોય? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. કારણ કે 9ની આગળ આવશે નહીં, કારણ કે 10 છે એ 100 કેટલા બની જાય છે? 2 અંકની સંખ્યા બને છે. એટલે આપણે 1 થી 9 એટલે કે કુલ 9 પાના મળી જાય છે. તો અહીં વિકલ્પ ડી જવાબ સાચો છે. ઓકે, ચલો નેક્સ્ટ 5,003 શતક. શતક એટલે કેટલા થશે? 100. વિદ્યાર્થી મિત્રો, 100 છે એકડે ને 2 મીંડે 100 ને આપણે શતક તરીકે પણ ઓળખી શકીએ છીએ. દશક એટલે 10 અને એકમ એટલે 1 એટલે કે 1 અહીં 10 અને અહીં 100 અને આ 1000. તો અહીં આપણે 5,003 શતક, 6 દશક અને 8 એકમ આ બધાનો સરવાળો કરીશું એટલે આપણને સંખ્યા મળી જશે 8, 6, 3, 5 5,368. તો 5,368 એટલે વિકલ્પ એ અહીં સાચો જવાબ છે. ઓકે, ચલો નેક્સ્ટ 1 લાખની સંખ્યામાં કેટલા શૂન્ય આવે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરીશું? 1 લાખ એટલે 1 એટલે અહીં આપણે પાછળથી પણ ગણી શકીએ છીએ. તો શું કરીશું? એકમ, દશક, 100, 1000
10,000 અને લાખ. શું આને શું કહીશું? 100, આને 1000, અહીં લાખ. હા, તો અહીં આપણે શું કરવાનું છે? 1 લાખ કરવાના છે. તો 1 લાખની પાછળ કેટલા આવશે? તો અહીં 1 લાખ કરવાના છે એટલે 1 અને એની પાછળ 5 શૂન્ય, 100, 1000 અને લાખ એટલે એકમ દશક. 100, 1000, 10,000 અને લાખ એટલે 5 શૂન્ય આવે છે. તો અહીં વિકલ્પ એ અહીં સાચો જવાબ છે. ઓકે, ચલો નેક્સ્ટ. 99,09,009 સંખ્યામાં 9 અંક કેટલી વખત આવશે? પહેલા તો વિદ્યાર્થીઓ આપણે શું લખવાનું? 99 લાખ કરવાના છે એટલે 0 0. ઓકે, ચલો એની અંદર 9,000, 99 લાખ, 9,009. ચલો 9 0 0 9 0 9 અને 9 એટલે 99,09,009. તો આની અંદર શૂન્ય કેટલી વખત આવ્યા? તો ચલો તો કેટલા આવશે? ચલો કેટલી વખત આવ્યા છે? 1 2 3 અને 4 એટલે આ સંખ્યા વાંચતા 9 કેટલી વખત આવ્યા? 4 વખત. આપણે જ્યારે અંકોમાં લખીએ છીએ ત્યારે 9નો ઉપયોગ કેટલી વખત થયો? 1 2 3 અને 4. તો વિકલ્પ સી અહીં સાચો જવાબ છે. ઓકે, ચલો નેક્સ્ટ. 3025 સંખ્યામાં કયા અંકની સ્થાન કિંમત સૌથી વધુ છે? તો અહીં શું કરશું? સ્થાન કિંમત શોધવાની કીધી છે. તો સ્થાન કિંમત શોધીશું તો 5 ગુણ્યા 1 એટલે 5, 2 ગુણ્યા 10 એટલે 20, 0 ગુણ્યા 100 એટલે 3 શૂન્ય અને 3 ગુણ્યા પાછળ 1000 એટલે 3000. તો આની અંદર કયા અંકની સ્થાન કિંમત મોટી? તો અહીં જે સંખ્યા જેનું ગુણન વધારે હોય તે સંખ્યા મોટી. તો અહીં 3000 મોટી છે. તો કોની સ્થાન કિંમત વધુ છે? તો 3ની. તો વિકલ્પ સી અહીં સાચો જવાબ છે. ઓકે.